આખો દિવસ ટીવી જોવાનો સમય જ નથી. અને દિવસના 24 કલાકમાં શું શું થયું છે એ જો જાણવું હોય તો આજનો આ વિડીયો પૂરો જોઈ લો. આજે આપણે વાત કરશું કે મહારાષ્ટ્ર અને તેના સીએમ એટલે કે મુખ્યમંત્રી મળી ગયા છે. ટ્રુડો અને ટ્રમ્પ વચ્ચે એક જોરદાર મુલાકાત થઈ છે. અને રાજકોટનો એક PGVCL નો સેન્ટરનો વિડીયો વાયરલ થયો છે. અને આ ભર શિયાળે વરસાદ આવવાનો છે. આ બધા જ સમાચાર આપણે બધાને ટૂંકમાં મળી જશે. કેવી રીતે એની માટે આ વિડીયો આખો જોઈ લેજો. સૌથી પહેલા વાત કરી લે આજના પોઝિટિવ ન્યૂઝની. આપણે બધાને ખબર છે કચ્છ ભુજમાં એક મ્યુઝિયમ આવેલું છે કે જેનું નામ છે સ્મૃતિવન મ્યુઝિયમ. હવે આને એક જોરદાર એવોર્ડ મળ્યો છે. આ મ્યુઝિયમને યુનેસ્કોનું પ્રખ્યાત પ્રિક્સ વર્સેલ્સ 2024 વર્લ્ડ ટાઇટલ એનાયત કરવામાં આવ્યું છે. પેરિસમાં યુનેસ્કો હેડક્વાર્ટર ખાતે યોજાયેલા સમારોહમાં ગુજરાતને મળેલ આ એવોર્ડ રાજ્ય સરકાર વતી રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ GSDMA ના CEO અનુપમ આનંદ સાથે સ્વીકાર્યો હતો. અને ગુજરાત પાસે આમ તો જો કે યુનેસ્કોના એકાદ બે એવોર્ડ પણ છે, પરંતુ આ હવે એક નવી ભેટ છે આપણને. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ અને કેસ વધી ગયા છે અને રાજ્યમાં અને ખાસ કરીને સુરતમાં એક મોટા સમાચાર સામે આવ્યા કે છેલ્લા 24 કલાકમાં 4 લોકોના હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયા. આ બધા જેટલા લોકોના મૃત્યુ થયા એની ઉંમર 30 થી 40 વર્ષની વચ્ચે હતી. તો સુરતમાં છેલ્લા 48 કલાકમાં 8 લોકોએ આત્મહત્યા કરી છે અને તેની પાછળનું ઘણા લોકોનું કારણ હતું આર્થિક તંગી, તો ઘણા લોકોનું નજીવી બાબતે આપઘાત કરી લીધો હતો. તો મારો પ્રશ્ન એ છે કે શું જીવન આપણું આટલું સસ્તું બની ગયું છે? ખર્ચો 500 કરોડનો અને લોકો પાસેથી વસૂલ્યા 3000 કરોડ. હું વાત કરી રહ્યો છું એવા ટોલ નાકાની કે જે અત્યારે બહુ જ પ્રખ્યાત છે, પરંતુ એના ઉપર હવે ભ્રષ્ટાચારના આરોપો પણ લાગી રહ્યા છે. વાત એમ છે કે વડોદરા હાલોલ અને અડાલજ મહેસાણા વચ્ચે રોડ બનાવવા માટે કરવામાં આવેલા ખર્ચની તુલનાએ અનેક ગણો ટોલ ટેક્સ વસૂલવામાં આવેલો છે. છતાં પણ તેના પર ટોલ ટેક્સ વસૂલવાનું ચાલુ રાખવાનું છે અને ટોલ ટેક્સ ઉઘરાવતી કંપનીએ 2040 સુધીનું એક્સટેન્શન પણ માંગી લીધું છે. હવે આને લઈને અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને ટોલનો બહિષ્કાર કરવાની હાકલ કરી છે અને 21 ડિસેમ્બરથી 16 લાખ કોમર્શિયલ વાહનો જેટલા પણ છે એ આ ટોલ ટેક્સનો બહિષ્કાર કરશે. SBI બેંકના જે લંચ બ્રેકના મીમ છે એ તો ઘણા વાયરલ થયા છે, પણ હવે રાજકોટના PGVCLના જે કોલ સેન્ટરના મીમ છે એ પણ વાયરલ થશે. આપણે ઘણી વખત લાઇટ જાય ત્યારે આપણે PGVCLમાં ફોન કરીએ અને ત્યારે તે ફોન ના ઉઠાવે ત્યારે આપણે એમ થાય કે બિચારા કામમાં હશે, પણ તેઓ કામમાં નથી હોતા, તેઓ આરામમાં હોય છે. રાજકોટના PGVCLનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં વર્કિંગ અવર્સમાં જે કર્મચારી છે એ સૂઈ ગયા હતા. આ વિડીયો અત્યારે વાયરલ થયો છે અને કહેવાય રહ્યું છે કે આ વિડીયો રાજકોટના કનક રોડનો છે. હવે મીમ પણ બનવાના શરૂઆત થઈ ગઈ છે. મીમમાં એવું છે કે તમે PGVCLમાં ફોન કરો કે મારા ઘરે લાઇટ ગઈ છે, પણ સામેથી અવાજ આવે કે ડુ નોટ ડિસ્ટર્બ, કૃપા કરીને રાહ જુઓ કારણ કે અમે ઊંઘી રહ્યા છીએ. આવરે વરસાદ, ડેબોરિયો વરસાદ, ઉની લે આવું શું બોલ્યો? એકચ્યુઅલમાં વરસાદની સિઝન તો નથી, પરંતુ વરસાદ આવવાની પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે. જે ચક્રવાત ફેંગલ જે છે એ તમિલનાડુમાં ત્રાટકી તો ચૂક્યું, પરંતુ હવે આગળ વધતા હવે અરબ સાગરમાં પહોંચવાનું છે અને એને જ લીધે અરબ સાગરમાંથી જે સિસ્ટમ ઊભી થશે એ આગળના સમયમાં દક્ષિણ ગુજરાતમાં પ્રવેશશે અને સુરત, તાપી અને વલસાડની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં ખાસ કરીને વરસાદ આવી શકે છે. રાજનીતિ કરી લીધી, બધાએ ભેગા મળીને ચૂંટણી લડી લીધી, ચૂંટણીના પરિણામ આવી ગયા અને જીતી પણ ગયા, પણ પ્રશ્ન ત્યાં અટક્યો કે સીએમ કોણ બનશે? 1 દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ ગયા અને છેલ્લે 11 દિવસ વીતી ગયા પણ સીએમનું નામ નક્કી ન થયું. ઘણા દિલ્હીના ધક્કા ખાવા પડ્યા અને ઘણા લોકો બીમાર પણ પડ્યા. હવે અંતે મહારાષ્ટ્રને તેના સીએમ મળી ગયા છે. દેવેન્દ્ર ફડણવીસ એ મહારાષ્ટ્રના સીએમ બનશે અને આવતીકાલે શપથ લેશે. સાથે જ જે ડેપ્યુટી સીએમ છે અજીત પવાર અને એકનાથ શિંદે બનશે. મહારાષ્ટ્ર બાદ હવે પંજાબનું અમૃતસર પણ ચર્ચાના કેન્દ્રમાં છે. મહારાષ્ટ્રમાં આપણે ખબર છે કે બાબા સિદ્દીકીની હત્યા થઈ ગઈ હતી, પરંતુ હવે એવી જ હત્યાનો પ્રયાસ અમૃતસરમાં કરવામાં આવ્યો છે અને એ પણ ક્યાં? ગોલ્ડન ટેમ્પલની બહાર આ ઘટના બની છે. ઘટના એ છે કે પંજાબના પૂર્વ સીએમ સુખબીરસિંહ બાદલ જ્યારે ગોલ્ડન ટેમ્પલની બહાર હતા, અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે એ જ સમયે હુમલાવર આવે છે અને શૂટ કરે છે, પરંતુ એ સમય દરમિયાન કેટલાક લોકો એની આસપાસ આવે છે અને તેમને બચાવી લે છે અને જે ગોળીબાર થયો એ હવામાં જ થઈ ગયો અને આખરે જે હુમલાવર હતો એની ધરપકડ પણ કરવામાં આવી છે. હવે માણસ શાંતિથી મરી પણ નહીં શકે. આવું એટલા માટે કહી રહી છું કે ઘણી વખત આપણે જોયું છે કે જ્યારે માણસ મૃત્યુ પામે છે ત્યારે આપણે તેમને ગંગાજળ પીવડાવીએ છીએ અને તેનું ગંગાજળ પીવડાવવાનું મહત્વ પણ ઘણું બધું છે અને ગંગા નદીને આપણે મોક્ષની નદી કહીએ છીએ.
પણ આ ગંગા નદીનું પાણી આટલું બધું પ્રદૂષિત થઈ ગયું છે કે તે પીવા લાયક પણ નથી રહ્યું. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે હરિદ્વારમાંથી નીકળતી ગંગા નદીના જે જળ છે તેને બી શ્રેણીમાં રાખ્યું છે. એટલે કે આ નદીમાં આ પાણીમાં આપણે નાહી તો શકીએ છીએ પણ આ પાણીને આપણે પી નથી શકતા. ગંગા નદીને સાફ કરવા માટે કેટલાય અભિયાન ચાલી રહ્યા છે પણ હજુ સુધી ગંગા નદી સાફ નથી થઈ. હવે તેનું પાણી પણ આપણે પી નહીં શકીએ. આ ટ્રુડો ભાઈએ તો બધા સાથે સંબંધો બગાડી નાખ્યા છે. કારણ કે ભારત સાથે તો પહેલા સંબંધો બગાડ્યા જ હતા, હવે યુએસએ એટલે કે અમેરિકા સાથે પણ એને સંબંધો બગાડવાની પ્રયાસ કરી રહ્યા છે. કારણ કે હવે જે રીતના બિઝનેસ એ કરી રહ્યા છે અને આ સાથે સાથે પોતાની સરહદ ઉપર જે રીતના ક્રાઇમ થઈ રહ્યા છે એનાથી હવે અમેરિકા પોતે ત્રાસી ચૂક્યું છે. હવે આવનારા સમયમાં જે પ્રેસિડેન્ટ છે એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ કેનેડા ઉપર 25% ટેરિફ નાખવા જઈ રહ્યા છે. હવે જો કે આ વાતથી તો ટ્રુડોને વાંધો હશે જ, એટલા માટે થઈને ફ્લોરિડામાં એક મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગ થઈ હતી, એમાં ટ્રમ્પે સીધું ટ્રુડોને કહી દીધું, જો આ વાતથી તમને વાંધો હોય ને તો એક કામ કરો, દેશમાંથી રાજ્ય બની જાઓ, એટલે કે 51માં રાજ્ય તરીકે યુએસએમાં ભળી જાઓ. આ વાતથી જો કે આગળના સમયમાં ટ્રુડોને વાંધો પણ આવવાનો છે અને પોતે જ કાંઈક અલગ પગલાં લે એવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રણબીર કપૂરની રોકસ્ટાર ફિલ્મ તો આપણે બધાએ જોઈ હશે. તેની જે હિરોઈન હતી નરગિસ ફકરી અત્યારે ચર્ચામાં છે. નાના એને ફરી કોઈ ફ્લોપ ફિલ્મ નથી આપી, પણ આ નરગિસ ફકરીની જે બહેન છે તેના કારણે અભિનેત્રી અત્યારે ચર્ચાનો વિષય બની છે. એવું કહેવાય છે કે નરગિસ ફકરીની જે બહેન છે આલિયા, તેને ન્યુયોર્ક પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. હવે આલિયા પર એવો આરોપ છે કે તેને તેના એક્સ બોયફ્રેન્ડની હત્યા કરી છે. એનો એક્સ બોયફ્રેન્ડ જે ગેરેજમાં હાજર હતો એ ગેરેજમાં તેને આગ લગાવી દીધી હતી ને સાથે જ એના એક્સ બોયફ્રેન્ડની સાથે બીજા એક મિત્રની પણ હત્યા થઈ ગઈ હતી અને આ કારણે ન્યુયોર્ક પોલીસે તેમની ધરપકડ કરી છે. જોકે આ બધી ઘટના બાદ નરગિસ ફકરી એવું કહી દીધું છે કે મેં મારી બહેન સાથે છેલ્લા 20 વર્ષ સુધીથી વાત જ નથી કરી, એટલે કે અમારા બંનેનો કોઈ કોન્ટેક્ટ જ નથી. તો આ હતા આજના દિવસના મોટા સમાચાર જે અમે તમને ટૂંકમાં જણાવી દેતા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને બાકીના આવા વિડીયો જોવા માટે અમારી ચેનલ VTV Gujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો.